કેશોદ ટાઉન હોલમાં જિલ્લા કક્ષાના વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી। વિસાવદરના 2.88 કરોડના કામોનું ઈ લોકાર્પણ, કેશોદના 10.44 કરોડ અને માંગરોળના 14.99 કરોડના કામોનું ઈ ખાતમુહૂર્ત કરાયું હતું। જિલ્લા કલેક્ટર, જિલ્લા પંચાયત પ્રમુખ, અધિકારીઓ, ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કેશોદના સ્વામી વિવેકાનંદ ટાઉન હોલમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 7 ઓક્ટોબરથી લઈ 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવણી પ્રસંગે જિલ્લામાં જુદા જુદા વિભાગના વિવિધ લક્ષી કામોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબરના હસ્તે 1.74 કરોડ જેવી રકમના વિસાવદર રેલવે સ્ટેશનથી રામજી મંદિર અને કનૈયા ચોકથી બસ સ્ટેશન સુધી બનેલા રોડનું ઈ લોકાર્પણ, વિસાવદર તાલુકાના બરડિયા ગામમાં 1.14 કરોડની રકમના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્માણ મકાનનું ઈ લોકાર્પણ, કેશોદમાં 10.44 કરોડના ખર્ચે પીવીએમ સ્કૂલની પાછળ હિન્દુ સ્મશાન સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, ટ્રી પ્લાન્ટેશન અને પેવિંગ કામગીરીનું તેમજ માંગરોળમાં 14.99 કરોડના ખર્ચે નલ સે જલ યોજના અમલી બનાવી શહેરી વિસ્તારમાં પાણીની પાઇપલાઇન ફિટ કરવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ વિકાસ સપ્તાહ ઉજવણી પ્રસંગે લાભાર્થીઓને વિવિધ સહાય યોજનાના સર્ટિફિકેટ અને આવાસ યોજનાની ચાવી જેવા પ્રતિકાત્મક લાભ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે કલેક્ટર અનિલ કુમાર રાણાવાસિયાએ સરકાર દ્વારા ચલાવાતી વિવિધ યોજનાની માહિતી લોકો સુધી પહોંચતી કરવી, તેમને જાણ થાય અને લોકો તેમનો લાભ લઈ શકે તે માટે આવા પ્રકારના કાર્યક્રમો યોજાતા હોવાનું કહી કેશોદ એરપોર્ટના થઈ રહેલા વિકાસને યાદ કર્યો હતો, જેમાં તેમણે 1.3 કિલોમીટર રનવે ધરાવતા આ એરપોર્ટનો રનવે મોટો થતા મોટા વિમાનોની અવરજવર થશે, જેની સાથે મુસાફરીને વેગ મળતા સ્થાનિક સ્તરે વેપાર ધંધામાં ખૂબ લાભ થતા એરપોર્ટના વિકાસના એક નિર્ણય પાછળ વિકાસના ટ્રાવેલિંગ, ટ્રાન્સપોર્ટેશન, હોટલ જેવા ઉદ્યોગોના વિકાસના દ્વાર પણ ખુલશે તેમ જણાવ્યું હતું। તો કાર્યક્રમ અધ્યક્ષ હરેશભાઈ ઠુંબરે પહેલાની સરકાર સાથે સરખામણી કરતા તેમની સરકારના 25 વર્ષના કાર્યકાળ દરમિયાન 108ની સેવા, સારવાર કાર્ડ, શિક્ષણ સેવા, ખેડૂતોને મળતી સન્માન નિધિ સહાય, ઓજાર સહાય, પાક ધિરાણ જેવી અનેક સેવાઓ ઉપલબ્ધ કરાવ્યાનો ઉલ્લેખ કર્યો હતો। છતાં પણ અમુક લોકો ગેરમાર્ગે દોરનારા હોય કે જે કહે છે કે ખેડૂતોનો દેવ માફ કરો, ત્યારે અમે કહીએ છીએ કે તમે 10 વર્ષે એક વખત 10,000 માફ કર્યા, આખી જિંદગીમાં અમારી સરકાર તો રોજ માફ કરે છે તેમ કહી અગાઉની સરકારની સરખામણીમાં તેમની સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો। આ કાર્યક્રમમાં રાજ્યના મહાત્મા મંદિરે થઈ રહેલી વિકાસ સપ્તાહની ઉજવણીનું સીધું લાઈવ પ્રસારણ ઉપસ્થિત લોકોએ નિહાળ્યું હતું। આ તકે કલેક્ટર અનિલ કુમાર રાણાવાસિયા, ડેપ્યુટી કલેક્ટર વંદના મીણા, જિલ્લા આયોજન અધિકારી ગંભીર, ડીડીઓ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબર, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, કેશોદ પાલિકા ચીફ ઓફિસર MM વાઘેલા, પાલિકા સદસ્યો, પાલિકા હોદ્દેદારો, પદાધિકારીઓ તેમજ જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓ હાજર રહ્યા હતા। ગુજરાતમાં ખાસ કરીને 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહનું પખવાડિયું ઉજવવામાં આવ્યું। 7 ઓક્ટોબર 2001માં માનનીય નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, ત્યારથી વિકાસની યાત્રા ચાલુ થઈ। એ વિકાસ યાત્રાને આગળ ધપાવવા માટે આ વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતભરમાં આની ઉજવણી થઈ, ખૂબ લોકોએ ભાગ લીધો, કરોડો રૂપિયાના લોકાર્પણ, ખાતમુહૂર્તો કરવામાં આવ્યા। આ જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ કેશોદ મુકામે રાખવામાં આવ્યો હતો। આમાં તમામ અધિકારી, ધારાસભ્યશ્રી, પદાધિકારી અને કલેક્ટરશ્રીને વિકાસ અધિકારી પણ હાજર રહ્યા
અસંખ્ય પ્રબુદ્ધ નાગરિકો પણ આમાં હાજર રહ્યા. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર. સાહેબ, શહેરમાં આરોગ્ય વિભાગને લઈને 2 PHC બનાવવાના છે, અર્બન વિભાગને. એના માટે જગ્યા નથી મળતી. જગ્યા માટે અમે કીધું છે કે જગ્યા અમને એકવાર થશે તો અમે બનાવવા માટે સરકારી હોસ્પિટલમાં જે સ્પેશિયલાઇઝ ડૉક્ટરો હોવા જોઈએ છે, કારણ કે અકસ્માત થાય છે ત્યારે એને જુનાગઢ ખસેડવા પડે. તો યંગ કારણ કે એરપોર્ટ ચાલુ થવાનું છે. ડૉક્ટરોની માંગ છે, જિલ્લાની અંદર ડૉક્ટરોની કમી છે. અમે સરકારને કાગળ કર્યો છે કે વહેલી તકે અમને ડૉક્ટરો આપવામાં આવે અને ટૂંક સમયમાં ડૉક્ટરો દિવાળી પછી તરત જ ડૉક્ટરો મળે તેના માટે અમે સરકારશ્રીને રજૂઆત કરી છે.